નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર નમસ્કાર. કેમ છો વાલા વાલા વિદ્યાર્થી મિત્રો? મજામાં? તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક 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 સ્વાગત છે અને શરૂઆત કરીએ છીએ ફટાફટ. ત્યારે સૌ પ્રથમ બધા વિદ્યાર્થી મિત્રો જોડાઈ જાઓ એટલે આપણે શરૂઆત કરી દઈએ. અને ધોરણ 9 ની અંદરથી આપણે હવે એક શરૂઆત કરીશું કે આપણે લેક્ચરની શરૂઆત કરતા પહેલા 2 મિનિટ એટલે કે એકાદ મિનિટ, આમ તો 30 સેકન્ડ જ થાય છે, 30 સેકન્ડ સુધી ભગવાન સરસ્વતી માતા સરસ્વતીનો શ્લોક બોલશું અને હું અહીંથી બોલીશ. તમારે આંખો બંધ કરી, બરાબર, અને તમે જ્યાં ભણો છો ત્યાં જ જગ્યા પર શાંતિથી બેસવાનું રહેશે, આ જ મુદ્રાની અંદર, બરાબર. આંખો બંધ કરી અને આપણે પ્રાર્થના શરૂ કરીએ, બરાબર. ચાલો. નમસ્તે શારદે દેવી વીણા પુસ્તકધારણી વિદ્યારંભ કરિષ્યામિ પ્રસન્નતુ ભવ સર્વદા પ્રસન્નતુ ભવ સર્વદા. ચાલો, પહેલો દિવસ છે એટલે શ્લોકનો મિનિંગ સમજાવી દઉં, બરાબર. નમસ્તે શારદે દેવી એટલે માતા સરસ્વતીને, બરાબર. નમસ્તે એટલે વંદન, માતા સરસ્વતીને વંદન કરવામાં આવે છે. બીજી લાઈનમાં કીધું વિદ્યારંભ કરિષ્યામિ એટલે હું મારા અભ્યાસની શરૂઆત કરું છું. પ્રસન્નતુ ભવ સર્વદા એટલે અમારા બધા પર, સર્વદા એટલે બધા ઉપર, પ્રસન્ન રહેજે એટલે રાજી રહેજે. હે માતા સરસ્વતી, તારા હાથમાં જે વીણા એટલે કે એક સંગીતનું સાધન આપણે સરસ્વતી માતાનું જોયું હશે, અને જેના હાથમાં વીણા જે છે એવી માતા સરસ્વતી, તને તો પહેલા વંદન છે. હવે હું મારા અભ્યાસની શરૂઆત કરવા જઈ રહ્યો છું અને તું અમારા બધા ઉપર પ્રસન્ન રહેજે એટલે અમને બધાને બળ બુદ્ધિની શક્તિ આપજે, જેનાથી અમે અમારો સારામાં સારો અભ્યાસ મેળવી શકીએ છીએ અને અમે બહુ સારો અભ્યાસ કરીને અમે અમારા માતા પિતાનું અમારું ખુદના સપના પૂરા કરી શકીશું, બરાબર. આ થાય છે આજના શ્લોકનો મિનિંગ, બરાબર. ચાલો બેટા, કાલનું ચાલુ નહીં કરતા હો, આજે એ કાલ પૂરું થઈ ગયું, આજ પાછું કંઈક નવું લાવશું આપણે, હો ને. ચાલો, હા ચાલો તો શરૂઆત કરીએ. યસ. ચાલો, તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક 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 સ્વાગત છે અને આપણે શરૂઆત કરીએ છીએ. આજનો ટોપિક પ્રથમ વિશ્વયુદ્ધની રશિયન ક્રાંતિ, એની અંદર પ્રથમ વિશ્વયુદ્ધના પરિબળો. પ્રથમ વિશ્વયુદ્ધની અંદર જે પરિબળો, બરાબર, કે પ્રથમ વિશ્વયુદ્ધ બનવા પાછળનું કારણ શું હતું સાહેબ? એવું તો શું ઘટના બની ગઈ કે જેના કારણે પ્રથમ વિશ્વયુદ્ધની ઘટના બની હતી, બરાબર. ચાલો, ચોંટે છે. હાલો 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 હાઈ ક્વોલિટીમાં કરી દો બેટા, હાઈ ક્વોલિટીમાં કરી દો, ક્વોલિટી હાઈ કરી દો. જો એકદમ ઓકે થઈ ગયું. લો, મીડિયમ અને હાઈ 3 ક્વોલિટી છે, એમાં હાઈ ક્વોલિટી કરી દો એટલે થઈ જશે, બરાબર.
ડોન્ટ વરી, હાઈ ક્વોલિટી કરી દો. ચાલો. બેટા કાલનું પૂરું થઈ ગયું, હવે આજ તો કાંઈક નવું કાઢતો છું, એને મૂકી દે ને. હાલો ને, આજે આપણે શીખવાનું છે પ્રથમ વિશ્વયુદ્ધના પરિબળો. બરાબર. એ પહેલા 2 મિનિટનું રિવિઝન. ગઈકાલે આપણે શું જોયું હતું કે પશ્ચિમ યુરોપની અંદર એશિયા અને આફ્રિકામાં સંસ્થાનવાદ, પશ્ચિમ એશિયાની અંદર એશિયા અને આફ્રિકામાં સંસ્થાનવાદ. સંસ્થાનવાદ એટલે પોતાનો વિસ્તાર વધારવો, સામ્રાજ્ય વધારવું. બરાબર. ચાલો, ત્યારબાદ જોયું હતું એશિયામાં સંસ્થાનવાદ. યુરોપના દેશોએ એક એક કરી અને એશિયાના જે દેશો હતા, બરાબર, એની ઉપરથી નાના નાના સિટી ઉપર પ્રાંતને કઈ રીતે પડાવી લે એની બાબતો જોઈ હતી. અને ત્યારબાદ આફ્રિકામાં સંસ્થાનવાદ. યુરોપે આફ્રિકાના દેશોને પણ પોતાના કે વિસ્તાર વધારવા માટે એને છોડ્યા નહોતા. રેડી? ચાલો, આ આપણે જોઈ ગયા કે પ્રથમ વિશ્વયુદ્ધના પરિબળો કયા. તો કે જેની અંદર જર્મન અને ફ્રાન્સ વચ્ચે સેડાનની લડાઈ થઈ અને સેડાનની લડાઈની અંદર જર્મનની જીત થઈ અને ફ્રાન્સની હાર થઈ. તો ફ્રાન્સની હાર થઈ એટલે એને ફ્રેન્કફર્ટની સંધિ કરવી પડી. બરાબર. ફ્રેન્કફર્ટની સંધિ કરવી પડી અને જેની અંદર બે પ્રદેશો આલ્સેસ અને લોરેન્સ, આલ્સેસ અને લોરેન્સ, આ બે પ્રદેશો ફ્રાન્સે, બરાબર, ફ્રાન્સે જર્મનીને આપવા પડ્યા. કારણ કે યુદ્ધની અંદર શું થયું? ફ્રાન્સની હાર થઈ ગઈ અને જર્મનીની જીત થઈ ગઈ. બરાબર. બેટા ઓકે છે. હું કેમ ચોંટે છે કરો છો? કારણ વગરનું ઓલું નહીં કરો. હાઈ ક્વોલિટી કરી દો. કોઈ તમને કહી દીધું હાઈ ક્વોલિટી કરી દો. ચાલો, આજે જોવાનું છે આપણે પ્રથમ વિશ્વયુદ્ધના પરિબળો. પ્રથમ વિશ્વયુદ્ધ જે થઈ એની આ ઘટનાના ચિત્રો મૂકી દીધા કે આની અંદર આ રીતે શસ્ત્રોની મદદથી, સૈન્યની મદદથી આ યુદ્ધની અંદર કહેવાય અંજામ આપવામાં આવ્યું હતું. ચાલો, અવાજ પણ ઓકે છે અને ચિત્ર પણ ઓકે છે. બેટા આ મોબાઈલમાં મેં ચેક કરી લીધું છે. અહીંયા ડિવાઇસને રિસ્ટાર્ટ કરો, ડિવાઇસ બંધ કરીને ફરી ચાલુ કરો, ડિવાઇસ બંધ કરીને ફરી ચાલુ કરો અને રિસ્ટાર્ટ કરો. આપણું રેકોર્ડિંગ પણ મુકાઈ જશે સાથે સાથે. કમ્પ્લીટ જ છે. યસ. આર્થિક પરિબળ, આર્થિક પરિબળ, આર્થિક એટલે નાણાકીય. બરાબર. આર્થિક એટલે નાણાકીય. એમાં પહેલું કીધું 19મી સદી. ચાલો, સૌથી પહેલા મને એમ કે 19મી સદી એટલે કયો સમયગાળો? 19મી સદી એટલે કયો સમયગાળો? યસ, 1801 થી 1900 નો સમયગાળો. થી 19મો સમયગાળો એને 19મી સદી કહેવાય. રેડી? એની અંદર ઇંગ્લેન્ડે એશિયા અને આફ્રિકા, એક એશિયા પર અને એક બીજું આફ્રિકા પર વિશાળ સામ્રાજ્ય જમાવ્યું હતું. બરાબર. અને તે પોતાના સંસ્થાનો સ્થાપવા માટે આર્થિક શોષણ કરતા હતા. આર્થિક શોષણ એટલે નાણાકીય દ્રષ્ટિએ શોષણ કરતા હતા. કોણ કરતું હતું? ઇંગ્લેન્ડ. કોની ઉપર કરતું હતું? તો કે એશિયા અને આફ્રિકા ઉપર. ભાઈ અહીંયા ટેસ્ટની માહિતી તમારા વોટ્સઅપ ગ્રુપની અંદર આવી જશે. નિશિતભાઈ, ટેસ્ટની માહિતી વોટ્સઅપ ગ્રુપમાં આવી જશે. અત્યારે અહીંયા ભણવામાં ધ્યાન આપો.
આ લખવાનું છે બુકની અંદર. યસ. અગત્યનો પ્રશ્ન છે, પૂછાઈ શકાય 3 માર્કની અંદર કે પ્રથમ વિશ્વયુદ્ધના પરિબળો જણાવો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, ખાસ ધ્યાન આપો. ચાલો, એટલે આર્થિક શોષણ કર્યું કોને કર્યું? ઇંગ્લેન્ડે. કોની ઉપર? એશિયા અને આફ્રિકા પર. અને આર્થિક શોષણ કરી અને ધનવાન બની ગયું, એટલે પૈસા વાળું બની ગયું. કોણ? યુરોપ. ઔદ્યોગિક ક્રાંતિ. ઔદ્યોગિક ક્રાંતિ એટલે નવા નવા ઉદ્યોગોની અંદર નવી નવી મશીનરી લાવી, એને ઔદ્યોગિક ક્રાંતિ કહેવાય. બરાબર? આપણે કોઈ પણ વસ્તુ બનાવી હોય તો ઉદ્યોગોની અંદર વસ્તુ તૈયાર થાય, પણ વસ્તુઓ તૈયાર કરવા માટે મારે શેની જરૂર પડે? તો કે મશીનરીની જરૂર પડે. તથા સંસ્થાનવાદને ઝડપી ફેલાવવાના લીધે યુરોપને પુષ્કળ કાચા માલની જરૂર પડતી હતી. કારણ કે જો મારે એક આપણે ઉદાહરણ જોઈએ, મારે કાપડ બનાવવું છે, પણ કાપડ બનાવવા માટે મારે કાચા માલની શેની જરૂર પડશે? રૂની. બરાબર? અને કાપડમાંથી રૂમાંથી આટલું સરસ મજાનું કાંતણ કામ થાય, દોરા બને, ઈ દોરાને અનેક દોરા ધાગા વડે મિક્સ કરવામાં આવે ત્યારે કાપડ બને. કાપડમાંથી સિલાઈ કામ કરી અને સરસ મજાના કપડા બને છે. તો મારે કપડા બનાવવા છે, કાપડ બનાવવું છે, તો મારે શેની જરૂર પડશે કાચા માલ તરીકે? કપાસ. કપાસ એટલે રૂ. બરાબર? ચલો, એટલે ઔદ્યોગિક ક્રાંતિ મેળવવા માટે અને યુરોપના દેશોને સૌથી વધારે શેની જરૂર પડતી? તો કે કાચા માલની જરૂર પડતી હતી. 19મી સદીની છેલ્લી 25માં, હવે 19મી સદી અને છેલ્લી 25 એટલે સમયગાળો કયો થયો કહેવાય? 1875 થી 1900 નો આ છેલ્લી 25મી સદીનો સમયગાળો કહેવાય. કોનો? 19મી સદીમાં. એમાં જર્મનીએ એશિયા અને આફ્રિકામાં બજારો મેળવવાની હરીફાઈ કરવા માંડ્યા, સ્પર્ધા કરવા માંડ્યા. હરીફાઈ એટલે સ્પર્ધા કરવા માંડ્યા. બરાબર? સ્પર્ધા કરવા માંડ્યા. અને એની અંદર જર્મનીએ ઇંગ્લેન્ડ અને ફ્રાન્સની તુલનામાં સસ્તો માલ આપ્યો. એટલે 3 દેશની વાત કરીએ આપણે. એક કીધું જર્મની, બીજું કીધું ઇંગ્લેન્ડ, ચલો, એકમાં છે જર્મની, બીજામાં છે ઇંગ્લેન્ડ અને ત્રીજામાં છે ફ્રાન્સ. એટલે જર્મની, ઇંગ્લેન્ડ અને ફ્રાન્સની દ્રષ્ટિએ સૌથી સસ્તો માલ આપતી હતી. તો આ બંને મોંઘો ભાવ આપતી હતી અને આ તો કે સસ્તો આપતી હતી માલ. જ્યારે તુલનામાં સસ્તો માલ આપવા માંડ્યો અને તેણે એશિયામાં અને આફ્રિકાની અંદર ઇંગ્લેન્ડ અને ફ્રાન્સના બજારોને આ રીતે તોડવા માંડ્યું. કોણ તોડવા માંડ્યું? યુરોપ. કોને તોડવા માંડ્યું? તો કે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સને. બરાબર? જર્મનીએ સસ્તો માલ આપતી હતી, જ્યારે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ મોંઘો માલ આપતી હતી, જેના કારણે જર્મની આ બંનેનો માર્કેટ તોડવા માંડ્યું. તમને ખબર છે કે કોઈ વસ્તુ ધારો કે 50 રૂપિયામાં મળતી હોય અને ધારો કે આ જર્મની 50માં વેચે છે અને ફ્રાન્સ અને ઇંગ્લેન્ડ આ બંને 70માં માલ વેચે છે, તો વ્યક્તિ માલ કોની પાસેથી લેશે? કોની પાસેથી લેશે? જર્મની પાસેથી. યસ, જર્મની પાસેથી. વેરી ગુડ. સમજ્યા? એટલે આ બંનેની કમ્પેરમાં સસ્તો માલ કોણ આપવા માંડ્યું? જર્મની આપવા માંડ્યું. પરિણામે એક બાજુ જર્મની અને બીજી બાજુ ઇંગ્લેન્ડ વચ્ચે તીવ્ર સ્પર્ધાઓ જોવા મળી. એટલે એક બાજુ કોણ? જર્મની અને બીજી બાજુ કોણ કીધું? ઇંગ્લેન્ડ. આ બંને વચ્ચે તીવ્ર સ્પર્ધા થઈ. રેડી? તીવ્ર સ્પર્ધા થઈ. ચાલો, તીવ્ર આર્થિક સ્પર્ધાઓ જોવા મળી હતી એમાં. આગળ જઈએ. એટલે જર્મની, ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ, એમાં જર્મની અને ઇંગ્લેન્ડ વચ્ચે બજારની અંદર હરીફાઈ થવા લાગી. ઓલો કે હું જીતું, ઓલો કે હું જીતું, બંને વચ્ચે સ્પર્ધા થવા લાગી હતી. આ જો નાણાકીય, બરાબર,
આર્થિક એટલે નાણાકીય, પૈસા પૈસા પૈસા, બરાબર. ચાલો આગળ. પૈસા માટે કહેવત પડી ને, નાણાં વગરનો ના થયો, નાણે નાણે નાચા લાલ. ઘણા લોકો કહેતા હોય છે પૈસા તો આંખનો મેલ છે, આ લ્યો ભાઈ ખેરો. કાંઈ પૈસા ન પડ્યા, એમ નો પૈસા આવે. પૈસા માટે મહેનત કરવી પડે. રેડી? આ કે ઝાડ છે આમ ખેમ ખેરો તો પૈસા પડે? ન પડે, મહેનતથી આવે. ચલો, ખુલ જા સીમ સીમ છું, આ પૈસા આવી ગયા. એમ આવે? ન આવે, જાદુગરમાં આવે ખાલી. ચાલો, લશ્કરવાદ, આર્મીની વાત કરે છે. આર્મી, બરાબર. સરસ મજાનું જો આર્મીનું ચિત્ર આપી દીધું. હા મેરી જમી અફસોસ નહીં, જો તેરે લીએ જો વક્ત સહી, હૈ સૂસ નહીં તેરે આર્મ સદા, ચાહે જાન રહે નહીં ન રહે. યુરોપના રાષ્ટ્રોમાં પ્રાદેશિક વિસ્તાર વધારવા માટે એટલે પ્રદેશને વધારવા માટે જે હરીફાઈ થઈ તેના માટે લશ્કરી બળ આવશ્યક હતું અને મહત્વનું હતું. કારણ કે તમને ખબર છે કે કોઈ પણ દેશને જીતવા માટે સૌથી વધારે આપણી પાસે શેની તાકાત હોવી જોઈએ? તો કે આર્મી. આપણી પાસે આર્મી હશે તો આપણે કોઈ પણ દેશને હરાવી શકશું. રેડી? આપણી આર્મી મજબૂત હોવી જોઈએ. અને અત્યારે તમે જો અગ્નિવીરો કેટલી સ્પર્ધાની અંદર ભારતમાં કેટલા જોરદાર સ્કીમ લાવી અને દેશની આર્મી મજબૂત થઈ ગઈ છે. બરાબર? મને સ્મૃતિ ઈરાનીનો શબ્દ યાદ આવે કે આ નવું ભારત છે. ये भारत कोई आम बात नहीं है, बराबर. ये भारत भर का टुकड़ा है जो अपने प्राण की आहुति देकर अपने देश को बचाएगा. बराबर? समझाય છે? આર્મી એને સૌથી પહેલા વંદન છે સાહેબ, સેલ્યુટ છે એને. ઈ છે એટલા માટે આપણે શાંતિથી સૂઈ શકીએ છીએ. બરાબર? ચલો, કહેવત છે ને સરસ મજાની કવિતા કે जिस दिन नहीं वो माँ कैसे सोई होगी कि जिस दिन तेरे गले से तेरी सीने से गोली चीर के બહાર निकल के होगी. એટલે તારા હૃદયમાંથી જે દિવસે ગોળી પસાર થઈ હતી તે દિવસે તારી માતા પણ કઈ રીતે સૂતેલી હશે. ભારતની આર્મીને વંદન છે સાહેબ. ઈ છે એટલા માટે આપણે શાંતિથી સૂઈ શકીએ છીએ ને. ચાલો. है वतन वतन मेरे आवाज रहे तू, मैं रहूं या ना रहूं आवाज रहे तू. है वतन मेरे वतन, है वतन मेरे વતન. આપણે ઉરી સ્ટ્રાઇક પિક્ચરમાં જોયું છે ને, શૌર્યમ દક્ષમ યુધે બલિદાન પરબ્રહ્મ, બલિદાન પરબ્રહ્મ. ચાલો. ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, ઓસ્ટ્રિયા, રશિયા વગેરે રાષ્ટ્રો પોતાની સૈન્યની તાકાત વધારવા માંડી પડ્યા. બરાબર? મંડી પડ્યા છે. આગળ, જાપાન, ઇટાલી, જર્મની જેવા કેટલાક રાષ્ટ્રોમાં તો ફરજિયાત દરેક વ્યક્તિને આર્મીની ટ્રેનિંગ, લશ્કરી તાલીમ શરૂ થઈ ગઈ. કયા દેશમાં? જાપાન, ઇટાલી અને જર્મની. એ લોકોએ બહાનું શું આપ્યું? આ ટ્રેનિંગ કેમ શરૂ કરી દીધી? તો કે સ્વરક્ષણના બહાને. સ્વરક્ષણ એટલે પોતાનું રક્ષણ. અમે પોતાનું રક્ષણ માટે અમે આર્મી વધારીએ છીએ એવું બહાનું આપ્યું છે. બરાબર? ચાલો, ઈ બહાના હેઠળ એટલે કે બહાનું એટલે કહેવાય ને કે નીચે શસ્ત્રોનું ઉત્પાદન વધારવા લાગ્યા. આ ચાર દેશો એમ કીધું કે અમે અમારા પોતાના રક્ષણ માટે આર્મી વધારીએ છીએ. બરાબર? એવું બહાનું આપ્યું હતું, પણ ખરેખર એવું હતું નહીં. રેડી? એને બધા પ્રદેશને જીતવા હતા. હા, બુકમાં લખવાનું છે બેટા. આપણા બધા જ પરિબળો લખવાના છે. આમ લશ્કરવાદને ઉત્તેજન મળ્યું અને આર્થિક સ્પર્ધાઓ વચ્ચે લશ્કરી સ્પર્ધા ઉમેરાતા યુદ્ધનું વાતાવરણ ઉગ્ર બન્યું એટલે ગંભીર બન્યું.
બરાબર, એકદમ બંને બધા એકબીજા દેશો વચ્ચે વાતાવરણ ઉગ્ર બની ગયું, ગંભીર બની ગયું કે સાહેબ હવે શું થશે. કારણ કે લશ્કરને ઉત્તેજન મળ્યું, લશ્કર વધારવા માંડ્યા, આર્મી વધારવા માંડ્યા, અને એમાં આર્થિક સ્પર્ધાઓની અંદર લશ્કરી સ્પર્ધા ઉમેરાઈ ગઈ. એટલે આર્થિક સ્પર્ધા પણ થતી હતી અને સાથે સાથે લશ્કરી સ્પર્ધા પણ, એટલે કે એક સાથે બે સ્પર્ધાઓ જોવા મળતી હતી. આ દેશની સરસ મજાની આર્મી, તમે આપણે એર સ્ટ્રાઇક, ઉરી હુમલાની બધા પિક્ચર જોવો સાહેબ, એમાં આર્મીની તાકાત બતાવેલી છે કે આર્મી શું કરી શકે છે. દુશ્મનના દેશમાં જઈને એને કહેવાય ને કે સૂતેલા હતા, એના કહેવાય ને કપાળ ઉપર બંદૂક મૂકી દીધી. એના દુશ્મનના ઘરમાં જઈને પુલવામા એટેક, કેટલી ઘટનાઓની આપણે વાત કરીએ સાહેબ. આર્મીએ પોતાના દેશમાં, એના દેશમાં જઈને સાહેબ એને મૃત્યુ પામ્યા હતા. રેડી? ચાલો. જૂથબંધી અને ગુપ્ત સંધિઓ. જૂથબંધી એટલે હવે છે ને આની અંદર એવું કે વાત કરવા માંગે છે કે દરેક દેશો હવે જૂથ બનાવવા માંડ્યા. બધા અન્ય અલગ અલગ દેશના વ્યક્તિઓ પોતપોતાની રીતે જૂથ બનાવવા લાગ્યા હતા. અને ગુપ્ત સંધિઓ એટલે કે બીજાને ખબર ન પડે એ રીતે, બીજાને ખબર ન પડે એ રીતે પ્રથમ વિશ્વયુદ્ધના સર્જવામાં જૂથબંધી એટલે પ્રથમ વિશ્વયુદ્ધ જે બન્યું, સર્જન થયું એટલે બન્યું, એમાં સૌથી વધારે જૂથબંધીઓ અને ગુપ્ત કરારો મહત્વનો ભાગ ભજવે છે. બે ભાગ પડી દીધા, બરાબર, કે આ બાજુ 4-5 વ્યક્તિ, આ બાજુ 4-5 વ્યક્તિ ગ્રુપ પડે એટલે કહેવાય ને કે અંદરો અંદર ઝઘડા શરૂ થાય છે. ઘણા ખરા લોકો છે ને અંદરો અંદર સલાહ આપે બીજાને. ચાલો, હું અહીંયા બેટા સલાહ આપવા માટે જ બેઠો છું. હું શું કરવાનું છે કે માટે બેઠો છું. થડકાવી દો, શાયરી આવડતું તો થડકાવી દો. સંધિ એટલે કરાર. સંધિ એટલે કરાર કે ભાઈ એક દેશના બીજા દેશ સાથે સંધિ થાય કે અમે તમને બટેકા આપશું, ઓલો કે અમે તમને રીંગણા આપશું, એને સંધિ કહેવાય. રેડી? કરાર થાય. બટેકા રીંગણાના કરાર ન થાય. ટેકનોલોજી, સંરક્ષણ એ બધી બાબતના કરાર થાય. બટેકા રીંગણાના કરાર થાય નહીં. આ તો ખાલી તમને ઉદાહરણ આપું છું. સમજાય છે? ચાલો. પ્રથમ વિશ્વયુદ્ધ પહેલા બે જૂથમાં વેચાઈ ગયું. ચાલો, બે જૂથ પાડી દઈએ આપણે. તો કે એક બાજુ છે જર્મની, ઓસ્ટ્રિયા, બરાબર, હંગેરી અને બલ્ગેરિયા. અને તથા તુર્કસ્તાન. એક બાજુ આ એટલે આપણે એને આપી દઈએ એ. બીજું ગ્રુપ તો કે બીજી બાજુ કોણ છે? ઇંગ્લેન્ડ. રેડી? ફ્રાન્સ, રશિયા અને જાપાન. આ બે ગ્રુપ, આ એક ગ્રુપ અને આ બીજું ગ્રુપ, આ રીતે બે ગ્રુપ બની ગયા. એ ગ્રુપમાં જર્મની, ઓસ્ટ્રિયા, હંગેરી, બલ્ગેરિયા અને તુર્કસ્તાન. બીજા ગ્રુપની અંદર, બી ગ્રુપની અંદર તો કે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા અને જાપાન. ઓલો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેરે જાવું ગમતું નથી, મારે માથે છે જમનાજીની હેલ રે ઘેરે જાવું ગમતું નથી. પણ જાવું પડે બેટા, સમય થાય ત્યારે ઘરે જવું પડે. રોકાઈ જાય માલે, સમય થાય ઘરે જવું પડે. ચાલો,
ચાલો, આ બંને જૂથો વચ્ચે ઈર્ષા થઈ. બંને જૂથો વચ્ચે, એકબીજા જૂથો વચ્ચે ઈર્ષા, દુશ્મનાવટ થઈ ગઈ. ઓલો કે હું વધારે પાવરફુલ, ઓલો કે હું વધારે પાવરફુલ, હું તને નહીં છોડું, તું મને નહીં છોડતો. બંને વચ્ચે સ્પર્ધા થઈ, દુશ્મનાવટ થઈ, શંકા થઈ, ડાઉટ જો આપણે પાસે. શંકા એટલે ડાઉટ. ચાલુ આમ કરતો હશે, ઓલો કે આમ કરતો હશે. શંકા કુશંકા થઈ, ભય થયો. ભય એટલે ડર. બરાબર? ભય એટલે ભાઈ આપણે કહીએ છીએ ને મહેસાણામાં અમારો ભયલો છે, એ ભય નહીં. ભય એટલે ડર. અને સાથે સાથે તિરસ્કાર. તિરસ્કાર એટલે કે એમ કે ને તરછોડવું, તડ છોડી દેવું, તિરસ્કાર કરી દેવો. જટોરે એમ કહીને આપણે તિરસ્કારની ભાવના પેદા થઈ, જે પ્રથમ વિશ્વયુદ્ધનું મહત્વનું પરિબળ બન્યું હતું. આ બંને વચ્ચે ઈર્ષા થઈ, અદેખાઈ થઈ, ભયનો માહોલ ઉભો થયો. એટલે પ્રથમ વિશ્વયુદ્ધનું પડવા પાછળનું કારણ આ હતું. બરાબર? ચલો બેટા, તુર્કસ્તાન એ દેશનું નામ છે. આ બધા દેશના નામ છે, બધા દેશના નામ છે. ચાલો, ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના. ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના કે હું જે દેશમાં રહું છું એ દેશ જ સારો, બીજો દેશ ખરાબ. આ તો ગુજરાતીમાં ઓલી કહેવત થઈ ને, મારું તારું હૈયારું, મારા બાપનું. એટલે હું જ હારો, તું નહીં હારો. ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવનાની અંદર આ જ ઘટનાનો લક્ષણો જોવા મળતા હતા. બરાબર? ચાલો, હે ના, થેન્ક યુ સર. ચાલો ભાઈ, અહીંયા ધ્યાન આપો ને ભાઈ, મારા વાલા અહીંયા ધ્યાન આપો ને. ના ભાઈ, ભારત નહોતું મારા વાલા, ભારત નહોતું. ભારત કોઈ દેશને શું કે નુકસાન કરવા માટે કે કોઈ દેશનો હુમલો કરવા માટે પહેલેથી કોઈ દેશને કોઈ હુમલો કર્યો નથી. ભારતનો ઇતિહાસ છે, આજ દિન સુધી ભારતે ક્યાંય વચ્ચે આ પડ્યું નથી. બરાબર? ચલો, બેલ્જિયમ અને ગ્રીસ આ બંનેની સ્વતંત્રતા તેમજ ઇટાલી અને જર્મની એકીકરણ થઈ ગયું. એટલે આ બંને દેશ સ્વતંત્ર થઈ ગયા, બેલ્જિયમ અને ગ્રીસ. જ્યારે ઇટાલી અને જર્મનીનું એકીકરણ થઈ ગયું. એકીકરણ એટલે એક થઈ ગયા બંને. બરાબર? અને આ રાષ્ટ્રવાદના પરિણામો હતા, પરંતુ ત્યારબાદ યુરોપમાં રાષ્ટ્રવાદની ભાવના ઉગ્ર બની. ઉગ્ર એટલે એકદમ ગંભીર બની. અને સંકુચિત. સંકુચિત એટલે આમ કે ને કે ભેગું થવું. સંકુચિત એટલે ભેગું થવું. એવું સ્વરૂપ ધારણ કરી દીધું હતું. યુરોપમાં આર્થિક ઈર્ષાઓ થઈ. ઈર્ષા એટલે અદેખાઈ, મેં લખી દીધું અહીંયા. બરાબર? હું જ હારો, તું નહીં હારો, એવી ઈર્ષા અદેખાઈ થાય છે ઘણા લોકોની અંદર. ખેંચતાણો થઈ ગયા, પ્રતિસ્પર્ધાઓ થઈ ગઈ. પ્રતિસ્પર્ધાઓ એટલે હરીફાયો. બરાબર? હરીફાઈ થઈ ગઈ. અને સામ્રાજ્યવાદ એટલે વિસ્તાર વધારવો. એટલો બધો વધી ગયો કે એકબીજાના રાષ્ટ્રોના હિતો ટકરાવા લાગ્યા. એકબીજા વચ્ચે એટલી બધી ઈર્ષા દેખાઈ વધી ગઈ, એટલી બધી ઈર્ષા દેખાઈ વધી ગઈ કે એકબીજાના રાષ્ટ્રના હિતો ટકરાવા લાગ્યા. બરાબર? ઘણી વખત આપણને જ્યારે બીજા વ્યક્તિ પ્રત્યે ધૃણા કે તિરસ્કાર થાય ને, એટલે આપણને એને બધા જ ગુણ ખરાબ દેખાવા મળે. બરાબર? મનની અંદર કદાચ એવો ભાવ ઉત્પન્ન થાય કે આ વ્યક્તિ સારું નથી, એટલે બધી વસ્તુ એની ખરાબ જ દેખાય. પછી આપણને સારા ગુણ દેખાતા નથી. એટલા માટે સરસ મજાની એક કવિતા કે નીર અમારા ખારા જોઈને મરજીવા મત ફેર મોં. નીર અમારા ખારા જોઈને મરજીવા મત ફેર મોં. એક વખત તળિયા તો તપાસ, તને કુબેરે કંગાળ લાગશે. બરાબર?
તળિયા તપાસો તો તમને કુબેર કંગાળ લાગશે. એટલે વ્યક્તિના ઉપરથી જજ કરી લે છે એ એવું હોવું જોઈએ નહીં. વ્યક્તિના ગુણો જોવાના છે. બરાબર, ચાલો સમજ પડી ગઈ. ચાલો, યુરોપના અગ્રગણ્યો એટલે કે જે મહત્વના હોય એવા અગ્રગણ્યો રાષ્ટ્રોએ પોતાના પ્રજાજનોની ઉગ્ર આક્રમક દેશભક્તિના પાઠો પઢાવ્યા. કોણે પઢાવ્યા? યુરોપના દેશોએ. યુરોપના દેશોએ, બરાબર. અને પોતાના દેશ પ્રત્યે પ્રેમ અને અન્ય રાષ્ટ્ર પ્રત્યે ધૃણા. એટલે પોતાના દેશને પ્રેમ કરે, મારો દેશ બહુ સારો, બીજા પ્રત્યે ધૃણા કરવી. ધૃણા કરવી એટલે તિરસ્કાર. તું નથી હારો, હું જ હારો, એવી ભાવ નથી આતો. હું હારો, મારો દેશ હારો, તારો દેશ ખરાબ, એવી ભાવના ઉત્પન્ન કરવામાં આવી હતી. બરાબર. અને જર્મન સમ્રાટ કેસર વિલિયમ બીજો, આ પૂછાય છે, અંડરલાઈન કરી રાખજો. જર્મન સમ્રાટ કેસર વિલિયમ બીજો એ ઉગ્ર રાષ્ટ્રવાદ હતો અને સાથે સાથે ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના ધરાવતો હતો અને સાથે સાથે સામ્રાજ્યવાદનો પ્રણેતા હતો. એટલે કે પોતાનો વિસ્તાર વધે એવું જ હર હંમેશા ઈચ્છતો હતો. બરાબર, ચાલો. મહત્વકાંક્ષી અને વિશ્વ પ્રભુત્વની નીતિમાં માનતો હતો. મહત્વકાંક્ષી વિશ્વ પ્રભુત્વ, કે સમગ્ર વિશ્વ પર મારું એકનું જ પ્રભુત્વ રહે, મારું જ રાજ ચાલે. પ્રભુત્વ એટલે મારું જ રાજ ચાલે, મારું જ રાજ ચાલે એવી નીતિમાં માનતો હતો. અને પોતાનું પ્રચંડ, બરાબર, પ્રચંડ એકદમ ઓલું કે ને, આરંભ હૈ પ્રચંડ બોલે મસ્તકો કી ઝુંડ, આજ જંગ કી ઘડી કો जिनको मार दो, आन बान शान या की याद क्या उदान, आज एक धनुष के बाण पे उतार दो, आरंभ है प्रचंड. રેડી, ચાલો. પ્રચંડ લશ્કરી તાકાતથી પોતાનું ધાર્યું કરવાનું માંગતો હતો. એટલે તમને ખબર છે કે ભાઈ સૌથી વધારે આપણું ધાર્યું ક્યારે થાય? આપણી આર્મી મજબૂત હોય, આપણી આર્મી મજબૂત હોય, મેં તોડ દઉં उसको ડુશુમ. રેડી, આપણી આર્મી મજબૂત હોય તો આપણે ધારીએ એ કામ કરી શકીએ છીએ. બરાબર. એટલે હર હંમેશા વ્યક્તિ શું કરશે? પોતાની આર્મીને વધારવા માટે પ્રયત્ન કરશે. રેડી, 2 નંબરનું સેન્ટેન્સ આ. એટલે યુરોપના દેશોએ આર્થિક ઈર્ષાઓ કરતા હતા, એટલે બીજા દેશ પ્રત્યે ખેંચતાણો કરતા હતા, પ્રતિસ્પર્ધાઓ થઈ. અને યુરોપ એવું હંમેશા ઈચ્છતો હતો કે મારો વિસ્તાર વધે, મારું સામ્રાજ્યવાદ વધે. યુરોપ એવું જ કરવા લાગ્યો. એટલે એકબીજાના રાષ્ટ્રોના હિતો ટકરાવવા લાગ્યા. એટલે એને બીજા રાષ્ટ્રો પ્રત્યે ધૃણા ઉત્પન્ન થઈ, દુશ્મનાવટ ઊભી થઈ. રેડી, કારણ કે એની અંદર ભાવના જ હતી, યુરોપના દેશોની ભાવના જ હતી કે જેમ બને એમ બધા પ્રદેશને મારે હડપી લેવા છે, અને હડપી અને મારો વિસ્તાર વધે, મારું સામ્રાજ્ય વધે એવા પ્રયત્ન હર હંમેશા કરતું હતું. યુરોપની ભાવના જ હતી. એને સૌથી પહેલા આફ્રિકા પર આક્રમણ કર્યું, ત્યારબાદ એશિયા પર શરૂઆત કરી દીધી. બરાબર. આ બંને દેશ ઉપર આ બધા પ્રકારના કહેવાય ને કે હુમલા કરી અને પોતાનું જે સામ્રાજ્ય જે છે એને સાબિત કરવા માંગતા હતા. સર, યુ આર અ બેસ્ટ સિંગર એન્ડ ટીચર. થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ વેરી મચ. તમારો ખૂબ ખૂબ આભાર. આવો નવો પ્રેમ આપતા રહ્યો. અગ્રગણ્યો એટલે મહત્વ પડતા દેશો કે જે વધુ પડતા હોય, મોટા હોય. ચાલો. અને જર્મનીને જેમ અન્ય રાષ્ટ્રમાં પણ યુદ્ધની ભાવના ફેલાઈ અને આ પ્રથમ વિશ્વયુદ્ધની પરિણામ હતું. પ્રથમ વિશ્વયુદ્ધનું પરિણામ શું હતું? પ્રથમ વિશ્વયુદ્ધ બન્યું કેમ? તો કે જર્મનીએ અન્ય રાષ્ટ્રોમાં યુદ્ધની ભાવના ફેલાણી. જર્મની એટલે કે આ યુરોપના દેશો, જર્મની છે એને રામ 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 રામ. જર્મનીએ અન્ય રાષ્ટ્રની અંદર યુદ્ધની ભાવના ફેલાણી એટલે પ્રથમ વિશ્વયુદ્ધ પરિણામ થયું હતું. એટલે પ્રથમ વિશ્વયુદ્ધની ઘટના બની હતી એવું આમાં કહેવા માંગે છે. સર, તમારી પાસે તો ગીત સાથે જ્ઞાન પણ મળે છે. બેટા, એટલે તો ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકો કહેવાય છે. રેડી? સામાજિક વિજ્ઞાન વિષય કંટાળો ન લાગે એમ કહેવાય ને કે રમતા રમતા સામાજિક વિદ્યા આવડે અને મોજ મસ્તી સાથે આખું સામાજિક વિદ્યા યાદ રહી જાય. રહી જાય કે ન રહી જાય? યસ.
ક્યારે સામાજિક વિજ્ઞાન વિષયમાં તમને કંટાળો આવ્યો? ક્યારે આવ્યો લેક્ચરમાં? યસ. ચાલો, તો આવો નવો સરસ મજાનો સપોર્ટ આપતા રહ્યો. અને ખાસ કરીને જે વિદ્યાર્થીઓ લેક્ચર પૂરો થયા પછી રેકોર્ડિંગ જોવે છે, તો રેકોર્ડિંગ જોયા પછી તમને લેક્ચર કેવો લાગે છે કોમેન્ટમાં જણાવો, તો અમને ખબર પડે કે તમને કેટલી મજા આવે છે. રેડી? લેક્ચર પૂરો થાય એટલે તમે લેક્ચર પૂરા થયા પછી તમે રેકોર્ડિંગ જોવો છો ત્યારે તમે એમાં કોમેન્ટ, સારી કોમેન્ટ કરી અને તમે તમારો પ્રતિભાવ આપી શકો છો. બધા પર અમારી નજર રહ્યો છે, બિનજરૂરી કોમેન્ટ નહીં કરતા ખાસ કરીને. બરાબર? હા, 10મા વાળાને પૂછી લેજો, બિનજરૂરી કોમેન્ટ આવે એટલે સીધી વાલી સાથે વાત થઈ જાય, સીધો જ ફોન યાર કરે એમ સીધો ફોન લાગી જાય. બરાબર? ચાલો, બિનજરૂરી કોઈ પણ પ્રકારની મજાક મસ્તી નહીં કરવાની. બાકી તમને જે ડાઉટ હોય, ક્વેરી હોય એ તમે ગમે ત્યારે પૂછી શકો છો. બીજું ખાસ કે વોઇસ કોલ કે કોઈ નહીં કરવાનું, મેસેજ કરી દેવાનો એટલે મેસેજમાં જવાબ મળી જાય. ફ્રી થાવ એટલે તરત જવાબ મળી જશે. ચાલો સર, તમે બેસ્ટ છો. થેન્ક યુ વેરી મચ વાલા, થેન્ક યુ વેરી મચ. યસ, ભૂદેવનો સંગ સામાજિક વિજ્ઞાનનો રંગ. ચાલો, શાયરી સાંભળવી છે? શાયરી સાંભળવી છે? ચાલો. સાવ કોરા સંદેશામાં તો અઢળક છલકાય છે. સાવ કોરા સંદેશામાં તો અઢળક છલકાય છે અને પછી તું જ ફરિયાદ કરે છે કે કેમ આમ મલકાય છે. અને પછી તું જ ફરિયાદ કરે છે કે કેમ આમ મલકાય છે. ચાલો, 5મું છે વર્તમાન પત્રો. વર્તમાન પત્રો એટલે સમાચાર પત્રો. આવે ને? આજનો મુખ્ય સમાચાર: સુરતની અંદર ધોધમાર વરસાદ પડ્યો અને ધોધમાર વરસાદ પડવાને કારણે 2 પાડા અને 2 હાથી તણાઈ ગયા. રેડી? હવે આપણે ન્યૂઝ ઘણી વખત સાંભળતા હોય છે. નમસ્કાર, આજના તાજા સમાચાર. સુરતની અંદર આ ઘટના બની હતી, જેના પરિણામે આ ઘટના બની હતી. આજના મુખ્ય સમાચાર સમાપ્ત થયા છે. નમસ્કાર. આવા પ્રેસ રિપોર્ટરને આપણે સાંભળતા હોઈએ છીએ. રેડી? ચાલો. ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, સંદેશ ગુજરાત, દિવ્ય ભાસ્કર. બરાબર? બેટા મહેનત કરો ને તો કાંઈ હાર્ડ નથી. યુરોપના રાષ્ટ્રોમાં વર્તમાન પત્રોનો પરસ્પર આકરા એટલે એકદમ ખૂબ જ આમ કહે ને કે બીજાની પ્રત્યે ધૃણા ફેલાવી એ રીતે ઉશ્કેરણીજનક એવું લખાણ લખે કે સામેવાળા વ્યક્તિના આમ ગુસ્સો આવી જાય કે હું આને મારું આમ બે કરીને. અતિશોક્તિ ભર્યા એટલે વધારે ફેલાવે, ખોટું બોલીને વધારે પડતું ફેલાવીને અતિશોક્તિ ભર્યા કહેવાય. રેડી? જૂઠું ફેલાવે, જૂઠા લખાણો પરસ્પર હરીફ દેશોની વિરુદ્ધમાં જે રોકીને પ્રજાની અંદર દુશ્મનાવટની લાગણી એટલી બધી હદે ભડકાવી દીધી કે સત્તા સ્થાને લોકો શાંતિથી સ્થાપવાના બદલે સમાધાન કરવાના પ્રયત્ન પણ કરી શક્યા નહીં. એટલે આખી લાઈનમાં એવું કહેવા માંગે છે કે યુરોપના દેશોએ બીજા દેશો પ્રત્યે એટલું બધું પેપરની અંદર, ન્યૂઝપેપરની અંદર ખરાબ લખાણો લખ્યા કે જેના કારણે બીજા દેશોને અન્ય દેશો સાથે મૈત્રી ભર્યા એટલે કે સમાધાન કરવાના બદલે ઉશ્કેરણીજનક લાગ્યા. એટલે ગુજરાતીમાં કહેવત છે ને, 2ની વચમાં ત્રીજો ફાવી જાય. 2ની વચમાં ત્રીજો ફાવી જાય. 3 પાક્કા મિત્રો હોય, બરાબર? A, B અને C. 3 પાક્કા મિત્ર હોય. હવે B ને અંદર ઈર્ષા થાય ને એટલે એ શું કરશે ખબર? એ એમ કહે કે C તારા વિશે આમ બોલતો હતો અને આ C ને એમ કહે કે A તારા વિશે આમ બોલતો હતો. તો A અને C વચ્ચે શું થાય? દુશ્મનાવટ ઊભી થાય. બરાબર? ખરેખર આ બંનેમાંથી એકબીજા વિશે વિચાર્યું નથી ખરાબ, પણ બીએ ઉશ્કેરણીજનક આવા સ્ટેટમેન્ટ આપ્યા જેના કારણે બંને વચ્ચે તીવ્ર સ્પર્ધા, દુશ્મનાવટ થઈ ગઈ. બરાબર? ધૃણા થઈ, ઉશ્કેરણીજનક થઈ ગયા બાબતો. ગુજરાતીમાં એટલે જ કહેવત પડી કે 2ની વચમાં ત્રીજો ફાવી જાય છે. ઝઘડાનું મૂળ કારણ શું? શંકા. આપણી અંદર શંકા થાય કે આને આમ કીધું હશે, પણ આપણે એની યાર કન્ફર્મ કરવા નથી જતા કે તે આમ કીધું તું. જો આ એ જે છે એ સી ને પૂછી આવે કે ભાઈ બી મને આમ કહેતો તો વાત સાચી છે, તો ઝઘડો ત્યાં પૂરો થઈ જાય.
પણ આપણે ધારી લઈએ છીએ કે એને મારા વિશે કીધું હશે, હમણાંથી બહુ ઓલો કરે છો, એને થોડોક પાઠ ભણાવવો પડશે. સમજાય છે? ચાલો, એટલે બેની વચમાં ત્રીજો ફાવી જાય છે. એટલે અંદરો અંદરો દેશ વચ્ચે એટલું બધું ઝેર હોકી દીધું યુરોપે કે અન્ય દેશો સમાધાન કરવા તૈયાર હતા નહીં. ઉલટાને અન્ય દેશો સાથે કહેવાય ને કે યસ ડબલ ઢોલકી જેવો પરિબળ. બરાબર? ચલો, તીન તીગડા કામ બિગડા. ચાલો, અને યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન. યુરોપ વાળા હવે એવું વિચારતા કે યુદ્ધ એ જ કલ્યાણ, યુદ્ધ કરશું અને અમે બધા પ્રદેશને હડપી લેવાનો પ્રયત્ન કરશું, અમે યુદ્ધ કરીને અમે અમારી તાકાતને બતાવશું, એવું કહેવા માંગતા હતા. અને આ નીતિને જોર પકડ્યું ટીટસ્કે. બરાબર? આવા એક જર્મન લેખક થઈ ગયો છે અને એને એમ કીધું કે શક્તિમાનને જ જીવવાનો હક છે. લે, જેની પાસે શક્તિ છે, જેની પાસે આર્મી પાવરફુલ છે, એ જ જીવન જીવી શકે છે. તો બાકીના બધા શું કરવાનું? વાળી છોડીને બધા ઘેરવી જવાનું? શક્તિમાનને જીવન હક છે તો તમારે શું કરવાનું? રીંગણા બટેકાની લારી ખોલીને બેસી અમે કે બેઠા બેઠા હુઈ રહ્યા ખોદી? એવું ન હોય ભાઈ. તથા યુદ્ધ એ જ રાષ્ટ્રીય જરૂરિયાત છે. યુદ્ધથી જ બધું વસ્તુ જીતી શકાય છે એવું માનતું હતું કોણ? યુરોપ. એવું કોણ માનતું હતું? યુરોપ. નિલ્સે નામના જર્મન લેખક થઈ ગયો તો એણે એમ કીધું કે યુદ્ધ એ પવિત્ર કાર્ય ગણાય છે. આ નિલ્સે આ તારું હાહુ ને બે મઠિયા માખું. યુદ્ધ એ પવિત્ર કાર્ય છે? યુદ્ધ એ પવિત્ર કાર્ય છે? બેટા, બે દેશ વચ્ચે યુદ્ધ થાય તો કેટલાય સૈનિકો ઘવાય, સૈનિકોનું મૃત્યુ પામે. એટલે કે યુદ્ધ પવિત્ર કાર્ય છે. હામો નહીં આવતો મારો ભાઈ, બાકી બહુ મારા મેં તને. ઓસ્ટ્રેલિયાના રાજકુમાર અને તેની પત્ની બ્લેક હેન્ડ નામના સર્બિયાની ઉગ્રવાદી સંસ્થાના સભ્યએ ગોળી મારી દીધી. હું કઈ ધાડ ગોળી મારી દીધી. બરાબર? અને આ ઘટના પાછળ સર્બિયાનો હાથ હોવાથી ઓસ્ટ્રેલિયાએ આક્ષેપ મૂક્યો કે તે જ ગોળી મારી છે. અને 48 કલાકમાં તેના ગુનેગારને પકડી ઓસ્ટ્રેલિયાની સમક્ષ હાજર કરવાનું સર્બિયાએ જણાવ્યું હતું. બરાબર? ઓસ્ટ્રેલિયાએ કીધું કે સર્બિયા તે જ મારા પત્નીને ગોળી મારી છે, 48 કલાકમાં તારે હાજર થવું પડશે. સર, તમારા કરતા સામાજિક વિજ્ઞાન કોઈ સારું ભણાવી ન શકે. થેન્ક યુ વેરી મચ. અને સારબિયાએ પોતે આ બાબતથી અજાણ હોવાનું, સારબિયાએ એમ કીધું કે મને તો ખબર જ નથી, હું નથી, નહીં મેં કાંઈ નથી કર્યું, મને ખબર જ નથી, એવું અંજાણ હોવાનું જાહેર કર્યું. આથી ઓસ્ટ્રેલિયાએ સારબિયાને કશું જ નહીં સાંભળતા. સારબિયાએ કંઈ સાંભળ્યું જ નહીં. ઓસ્ટ્રેલિયાએ તે કર્યું છે કે નથી કર્યું એવું કાંઈ સાંભળ્યું જ નથી. કશું સાંભળતા વિના સારબિયા સામે યુદ્ધ જાહેર કર્યું અને આ સાથે પ્રથમ વિશ્વયુદ્ધનો પ્રારંભ થઈ ગયો. બરાબર? હવે આમાં સારબિયાએ કર્યું છે કે નથી કર્યું એ ઓસ્ટ્રેલિયાને ખબર નથી, પણ એને ખબર નથી છતાં પણ એને સીધું કહેવાય ને કે એના પર યુદ્ધ જાહેર કરી દીધું. બરાબર? ચાલો, પ્રથમ વિશ્વયુદ્ધની ઘટના કેમ બની, શા માટે બની, કયા પરિબળો કામ કરતા હતા, એ બધી ચર્ચા આપણે ફરી વખત આવતા લેક્ચરની અંદર કરશું. ત્યાં સુધી હું પાર્થ જાની, તમારો સાહેબ શિક્ષક, બરાબર, રજા લઉં છું. ડીપીપી હમણાં મુકાઈ જશે. બરાબર? અને એ પહેલાં સરસ મજાનો પોલ આપી દો, એ પહેલાં કોઈ જવાનું નથી. ओ साथी रे तेरे बिना भी क्या जीना, तेरे बिना भी क्या जीना, फूलों की गलियों में तारों की सहेलियों में तेरे बिना भी क्या जीना, तेरे बिना भी क्या जीना.
ओ साथी रे तेरे बिना भी क्या जीना, तेरे बिना भी क्या जीना. ચાલો. હો હો. ચાલો, થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. અને ફરી વખત નવા લેક્ચર સાથે મળીશું. ત્યાં સુધી રજા લો. થેન્ક યુ વેરી મચ. બાય. ટેક કેર. જય હિન્દ, જય ભારત.